તો મિત્રો આપણે સંખ્યા પદ્ધતિ પ્રકરણ નંબર 1 ઉદાહરણ પાઠ્યપુસ્તક પાના નંબર 6 અને 7 એમાં 3 નંબરનો ઉદાહરણ છે સંખ્યા રેખા પર રૂટ 2 દર્શાવવાના છે મિત્રો। સંખ્યા રેખા પર રૂટ 2 દર્શાવવા પહેલા આપણે જોઈ લઈએ તો શું કરવાનું છે। તો મિત્રો અહીંયા છે ને 0 કહેવાય, સ્ટાર્ટિંગ પોઈન્ટ 0 હોય, ત્યારબાદ અહીંયા 1 હોય, અહીંયા 2 હોય, અહીંયા 3 4 એમ અહીંયા છેક સુધી આપણે દર્શાવી દઈએ। પહેલા 5 6 7 8 9 બરાબર મિત્રો થઈ ગયું। હવે શું કહે છે રૂટ 2 ની સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। તો અહીંયા મિત્રો તમને વર્ગ આવડવા જોઈએ। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 2, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 6 6 36, 7 નો સીધી 49, 8 64, 9 9 81। તો મિત્રો બે કે આવે તો 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 એટલે 1 અને 4 ની વચ્ચે। તો મિત્રો આપણે પહેલા અહીંયા જોઈએ, જો મિત્રો અહીંયા તમારે 1 મીટરનું કમ્પ્લીટ માપ લઈને 1 મીટરનું કમ્પ્લીટ માપ લઈને દોરી દેવાનું છે। આ હું લઈ લીધું 1 મીટરનું, બરાબર 1 મીટરનું કમ્પ્લીટ માપ લેવાનું છે મિત્રો। હવે તમારી પરિકર વડે કમ્પ્લીટ આ બંને વચ્ચે 1 મીટરનું જ અંતર હશે, આટલું માપ લેવાનું છે। અને અહીંયાથી હવે અહીંયા ચાપ મારી દેવાનો છે, બરોબર ને થઈ ગયું। હવે અહીંયાથી તમારે આ દર્શાવી દેવાનું છે, બરોબર। તો આ તમને મળી ગયું રૂટ 2 મિત્રો। આ શું મળ્યું રૂટ 2 તમને મળી ગયું। આટલે પણ લખી શકો અથવા આટલે પણ લખી શકો। અને અંતે મિત્રો તમારે પેન્સિલ વડે શું દર્શાવવાનું છે, અહીંયા તમારે આ પેન્સિલ વડે લાઈન દોરી દેવાની છે મિત્રો। આ થઈ ગયું રૂટ 2, આટલું જ હતું, બરાબર। હવે આપણે જોઈશું રૂટ 3 સંખ્યા રેખા પર દર્શાવવાનો। અહીંયા ભૂલ થઈ હતી તો હું અહીંયા ફરી દોરું છું મિત્રો। અહીંયાથી આપણે 1 લઈએ, બરાબર, તો આપણને કઈ વાંધો નથી। 0 થી લઈએ આપણે અહીંયાથી તો આપણને કઈ વાંધો નથી, બરાબર। હવે 1 ઉપર દોરી દઈશું મિત્રો, બરાબર। ત્યારબાદ અહીંયા 1 મીટરનું આટલી માપ આપેલું છે એટલું જ લેશું અને અહીંયા ચાપ માર્યું। હવે 0 પર મેલશું આપણે આની, અને ફરી પાછી અહીંયા મેલશું। આ આપણે રૂટ 2 મળ્યો। ત્યારબાદ હવે આપણે અહીંયાથી જ્યાં થાય છે ત્યાંથી જ આપણે એક લીટી દોરીશું અને ફરી 1 મીટર જેટલું અંતર લઈશું। 1 મીટર જેટલું અંતર લીધા પછી અહીંયાથી ફરી ચાપ મારશું મિત્રો, બરાબર। અહીંયાથી ફરી ચાપ મારે। હવે મિત્રો અહીંયાથી ફરીથી આપણે એ ને એ જ કરશું તો અહીંયા આપણને કયો મળશે રૂટ 3। આ રૂટ 2 હતું, આ જે હતો એ રૂટ 2 હતો અને આ રૂટ 3 આપણને મળી ગયો, બરાબર। પેન્સિલની આની પણ તૂટી ગઈ છે મિત્રો યાર। અહીંયા આપણને રૂટ 3 મળી ગયું, બરાબર। હવે આપણે સ્વાધ્યાય 1.2 પાના નંબર 7 ઉપર રૂટ 5 ને દર્શાવશું મિત્રો। અહીંયાથી જ આપણે હવે 0 લેશું 1 2, બરાબર એમ। તો ચાલો મિત્રો એક જ મિનિટ હું પેન્સિલને અહીં સોલી નાખું, ત્યારબાદ આગળ જોઈએ। તો મિત્રો પેન્સિલને અને ઓલરેડી છોલાઈ ગઈ છે, જોઈ શકો છો તમે। હવે આપણે રૂટ 5 ને દર્શાવવાના છે મિત્રો। તો આમાં પણ કઈ ગભરાવાની નથી। રૂટ 5 ક્યાં આવે તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9। તો મિત્રો 5 2 અને 3 ની વચ્ચે આવે, બરાબર। તો 1 નો વર્ગ 4 અને 4 પછી 5 આવે, બરાબર મિત્રો। તો અહીંયા આપણે પહેલા લીટી દોરી દઈએ રૂટ 2 ઉપર। હવે આ 2 અને 3 વચ્ચેનું 1 મીટરનું અંતર છે મિત્રો, બરાબર। આ 1 અને 2 વચ્ચે 1 મીટરનું અંતર છે, આ 1 મીટરનું દોરી દીધું। હવે આપણે 0 સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય 0, બરાબર। ત્યાંથી આપણે અને ને આટલે સુધી લંબાવીને આ આપણને મળી જશે રૂટ 5, બરાબર મિત્રો। સહેલો જ હતો રૂટ 5 મિત્રો। તમે અહીંયા પણ રૂટ 5 લખી શકો અને અહીંયા પણ રૂટ 5 લખી શકો, તમારી ઈચ્છા, બરાબર। હવે આગળ જોઈશું મિત્રો। હવે આપણે
હવે મિત્રો અહીંયા કહે છે કે રૂટ 5 સુધી કુંતલમય રચના શોધવા કરવાની છે, બરોબર ને મિત્રો? તો રૂટ 5 સુધીની કુંતલમય રચના કરવાની છે, કઈ ટેન્શન લેતા નહીં મિત્રો, થઈ જશે. એક જ મિનિટ મિત્રો ખાલી. તો અહીંયા પહેલા હું મિત્રો એક લાઈન દોરી દઉં છું, પહેલા સીધી અહીંયા હું 0 હાલ દઉં છું મિત્રો. હવે 1 મીટરનું માપ લેવાનું છે, તો મારી આમાં 1 મીટર જેટલું લખેલું નથી, પરંતુ આમાં કમ્પ્લીટ છે મિત્રો. 1 મીટરનું માપ કમ્પ્લીટ છે. જો મિત્રો અહીંયાથી 0 થી આ 1 મીટર, આ 2 મીટર અને આ 3 મીટર. મિત્રો આપણને આટલું જ જરૂર છે, બરોબર? તમે આગળ વધારે માપ લઈને દોરી શકો છો મિત્રો, બરોબર? અહીંયા 1 2 3 4 5 6, બરોબર ને? આ 2024 ના પાઠ્યક્રમ મુજબ છે, બરોબર બધું જ. હવે શું કહે છે, રૂટ 5 ને દર્શાવવાના છે. તો પહેલા અહીંયા 1 ઉપર દોડી દઈએ. હવે અહીંયા 1 ઉપર 1 સેન્ટીમીટરનું 1 મીટરનું માપ લઈએ. સેન્ટીમીટરનું માપ નથી લેવાનું મિત્રો, હજુ કહું છું, સેન્ટીમીટરનું માપ લેવાનું નથી, બરોબર? આ આપણને રૂટ 2 મળી ગયા છે. હવે પાછું અહીંયા લીટી દોરીશું આના ઉપરથી. હવે પાછું અહીંયા માપ લેશું 1 મીટરનું. સેન્ટીમીટરનું માપ લેવાનું નથી મિત્રો, બરોબર ને? ધ્યાન રાખજો મિત્રો, સેન્ટીમીટરનું માપ લેવાનું નથી મિત્રો. તમે વિડીયોને કટ જરા પણ કરતા નહીં અને જે હું બોલું છું તે કમ્પ્લીટ સાંભળજો. હવે અહીંયાથી જો મિત્રો, આ આપણને રૂટ 1, આ આપણને રૂટ 2, આ રૂટ 3, આ મિત્રો રૂટ 4 જ કહેવાય, બરોબર? રૂટ 4 એટલે તો પણ આપણે ચલો દર્શાવી દઈએ. તો પણ એટલીસ્ટ 2 મિનિટ જ થશે, વધારે કઈ થાય નહીં મિત્રો, બરોબર? જો મિત્રો કમ્પ્લીટ 2 ઉપર આવી તો આપણે અત્યાર સુધીનો કમ્પ્લીટ, બરોબર મિત્રો? આપણે આવી ગયું છે ને ટપકા ઉપર, તો આને આપણે કહીશું રૂટ 4. હવે મિત્રો અહીંયા રૂટ 4 લખી શકાય એવો નથી. અહીંયા રૂટ 4 લખાય નહીં, અહીંયા રૂટ 4 તમે લખી દેજો, પેપરમાં આવી તમારે આ પૂછાશે જ મિત્રો, બરોબર? હવે અહીંયા નિશાન દોરી દઈશું. હવે અહીંયાથી ઉઠાવીશું. આ રૂટ 5 ની કુંતલમય રચના આપણને મળી ગઈ છે. એટલે કુંતલમય રચના એટલે 1 થી 5 માં જે આવતું હોય તે બધી જ. મિત્રો તમારે આમાં કુંતલમય રચના આવશે નહીં મિત્રો, પરંતુ તો પણ આપણે એ કુંતલમય રચના તમને પૂરી કરાવી દીધી મિત્રો. આને આપણે શું કીધું છે, 5.37 ને દશાંશ સ્થળાંક સુધી આ છે ને મિત્રો, બરાબર? તમારે છે જ નહીં. હવે આગળ જોઈશું આપણે. આ કંઈ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી ને આ પણ નથી, બરાબર મિત્રો? આગળ જોઈએ હવે આપણે મિત્રો. ત્યારબાદ આ પણ નથી, કઈ આ પણ નથી, 1.4 આખું છે જ નહીં મિત્રો, સ્વાધ્યાય જ નથી તમારે. આગળ જોઈએ હવે મિત્રો. પણ 1.5 જરૂરથી છે. 1.5 ના પુસ્તક પાના નંબર, બરોબર? આ 20 પાના નંબર પર 9.3, બરોબર? આ જરૂરથી છે સ્વાધ્યાય. તો આને આપણે કમ્પ્લીટ જોશું મિત્રો. સહેલામાં સહેલી, ઇઝીમાં ઇઝી રીત છે. તો અહીંયા શું કરશું મિત્રો? અહીંયા મિત્રો બધા 1-1 મીટરનું જ માપ લેવાનું. મીટર કે 1-1 સેન્ટીમીટરનું જ માપ લેવાનું, મીટરમાં લેવાનું નથી. અહીંયા પહેલા આપણે 0 દર્શાવી દઈશું. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા કેટલું? 9.3 છે મિત્રો. તો અહીંયા આપણે જોઈ લઈએ, મોટી સ્કેલ છે મારી પાસે. 0 થી લઈ 9.3 એટલે અહીંયા આવશે, બરાબર ને મિત્રો? જોઈ શકો છો તમે. 9.3 થી 1 મીટરનું માપ વધારે લેવાનું મિત્રો. 9.3 થી 1 સેન્ટીમીટર જેટલું માપ વધારે લેવાનું, એટલે કે અહીંયા 2 અહીંયા આવે છે મિત્રો. હું તમને વાત કરું તો અહીંયા 1 2 3 તમે નહીં લખો, લખવાના નહીંથી મિત્રો. આ
એ કહેવાનું છે મિત્રો અહીંયા. આ છે એ, આ છે બે, આ છે સી. બરાબર. હવે તમારે આ બંને વચ્ચેનું અંતર છે ને, બંને વચ્ચેનું મિડલ થી જરાકથી વધારે અંતર રહેવાનું. મિડલ થી જરાકથી વધારે અંતર લઈ લીધું છે મિત્રો, જોઈ શકો છો. મિડલ થી જરાકથી વધારે અંતર લઈ ઉપર ચાપ મારવાનું અને નીચે ચાપ મારવાનું મિત્રો. આ ઉપર નીચે ચાપ મારે અને આ ઉપર પણ ચાપ માર્યો. હવે મિત્રો સી ઉપર અણી રાખવાની. હવે એ ઉપર અણી રાખું છું મિત્રો, જોઈ શકો છો તમે. અને એટલું જ રાખવાનું, કદી પણ વધારે રાખવાનું, વધારવાનું કે ઘટાડવાનું નહીં. બરોબર મિત્રો. અહીંયા ચાપ બંનેને અડવા, એકબીજાને છેદવા જોઈએ. બરોબર, જોઈ શકો છો. હવે આ બંને વચ્ચે મિત્રો, બંને વચ્ચેના જે પોઈન્ટ આવે છે તે અહીંયા રહેજો કમ્પ્લીટ મિત્રો. પોઈન્ટ જરા પણ હલવો જોઈએ નહીં. હવે આને શું કરવાનું, એ જે પોઈન્ટ આવ્યો એના ઉપર અણી મેળવાની અને આ એ જેટલા અંતરે અણી લાવવાની. એ જેટલા અંતરે અણી લાવવાની મિત્રો. આ આટલે મેલે આપણે પોઈન્ટ, એક જ મિનિટ મિત્રો. આ સી ઉપર મેલે, આ પોઈન્ટ આપણે જ્યાં આવે તો ત્યાં મેલે. અને હવે એ ઉપર તમારે એ જ્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ હતો ત્યાં અણી મેળવાની. અને હવે આને ફરી આપણે આમ દોડી દેવાનું. તમારે આ વર્તુળ દોરશો ત્યારે સી ઉપર આવે ને અને તો જ સાચી મિત્રો. બરાબર. અને કદી આગા પાછી હોય તો ચલવી લેવાનું. થઈ ગયું. હવે શું કરશું, હવે આ બીને છે ને ઊભી લીટી દોરીશું આપણે સીધી. આડી ના જવી જોઈએ કદી મિત્રો, નક્કી તમારો દાખલો ખોટો. બરાબર. આ આટલું થઈ ગયું. હવે મિત્રો પરિકરમાં આની ફરીથી ભરાઈ લગાવી દઈશું. અને હવે મિત્રો સીધી તમારે બી ઉપર આની મેળવાની અને અહીંયા જ્યાં હોય ત્યાં કમ્પ્લીટ અહીંયા મેળવાની અને બરોબર પરિકરની. હું ત્યાં જ મેળવી દઉં, એક જ મિનિટ મિત્રો. હવે ત્યાંથી આ અણીને છે ને નીચે લાવી દેવાની. આ અણી નીચે તરફ લાવવાની. બરોબર. એટલે અહીંયા તમને જુઓ મિત્રો, અહીંયા એ બી સી અને અહીંયા એ બી સી, અહીંયા ડી, અહીંયા ઈ અને અહીંયા એફ. આપણે એફ એ આપણને કેટલા મળ્યા, √9.3. બરાબર મિત્રો. આ તમારું √9.3 ને આપણે સંપૂર્ણપણે દર્શાવી દીધું છે. હવે મિત્રો કઈ આગળ છે નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.